સમરો સાઈઝ તો ન આવ્યો પણ મમરો શેઠ આયા આવે. હવે પૂતળાના પૈસા કેટલા આવવાના છે ને એની કાઈ વાત ન કરતો. સાનો મનો બેસજે. આવો મમરાભાઈ આવો. હું લાવ્યા? પૂતળું બનાવ્યું ભોળા દાદા. હવે મમરાભાઈ આવા પૂતળાના પૈસા ન આવે. પૂતળું તો આવું હોવું જોઈએ. હે પૂતળું બની ગયું? બાકી એમ પૂતળું બનાવ્યું? તે બની જ જાય ને. 1 મહિના તેની બે મહેનત કરતા હતા ત્યારે પૂતળું બન્યું. તે હું બે દીથી મહેનત કરતો હતો અને તમે તો મારા પૂતળાને તો ઘા કરી દીધું. પણ એવું પૂતળું આ પૂતળા પર કે કેમ મૂકવું? શરમ ન લાગે? શરમ જ લાગે ને. અને તમે ટેબલ ઉપર ક્યાં બેસી જાવ? ઊભા થાવ. સમરૂ સાસ આવવાના છે અને ટેબલ ઉપર બેસી જાવ. લાવો સાસ. જોવો લ્યો સમરો સાસ ને સંભાળ્યા કે સાસ લેવા આવી ગયા. બકુડા તારા હાથમાં હું છે? એ ગારાનો કૂચરો બનાવ્યો મેં છે જો. પણ તે ગારાનો કૂતરો હું કામ બનાવ્યો? તમારી વાડીએ વિદેશના મહેમાન આવવાના એમ તમે નતા કહેતા? તમે કીધું એને ગારાનો કૂતરો ગમી જાય તો મને થોડાક પૈસા મળે ને. હવે ગારાના કૂતરાના થોડા 10 લાખ રૂપિયા આવે. એટલે તું સાનો મનો બે ને 10 લાખ રૂપિયા હું કામ સંભાળે? તો મારે ક્યાં 10 લાખ રૂપિયા જોવે? મને તો થોડાક પૈસા વાપરવા કોક આપે તો હું તો આ ગારાનો કૂતરો એને આપી દઉં. આ તો હું આપું લે. અને 50 રૂપિયા રાખ. હા અને સાસ આપી દે અને ગારાનો કૂતરો લઈ લે મુકદાન. હાલે. બકુલભાઈ જોઈયો તમે પૂતળો ન પાડતા. હે બની ગયેલું છે. તો બની જ જાય ને. તો શું નામ છે આનું? સમરૂ સાસ. એ નમસ્તે સમરો સાસ. નમસ્તે નમસ્તે. લ્યો એ ભોળા દાદા એના હાથ ભાંગી નાખ્યો પૂતળાનો. તે મારું પૂતળું હું કામ તોડી નાખ્યો? તમે નમસ્તે કીધું છે હાથ આવ્યો મારા હાથમાં. પણ નમસ્તે કરવાનું તને કોણે કીધું તું? હવે આ પૂતળાનું મારે શું કરવું? તે પણ આમ હાથ હેડ્યો ને હાથ આવ્યો મારા હાથમાં. મેં કાચે કરીને થોડું તોડ્યું. બધે હાથ હું કામ લગાડ્યો? એ હારું હવે મને સાસ આપી દો એટલે હું તો ભાગું. સાસની ઉપર તો લાઈતા ધોકો લાઈતા. ઓય બાપા. મારા 10 લાખ રૂપિયાનું પૂતળું તોડી નાખ્યું. હવે મારે શું કરવું? હે ભોળા દાદા આ એક હાથવાળા પૂતળાના 10 લાખ આવશે હવે. હવે 10 લાખ થોડા આવે. અમને સમરૂ સાસ આવશે હું જવાબ દઈશ. ને ભોળા દાદા 10 લાખ રૂપિયાનું પૂતળું વેચવાનું હતું. આ મમરાભાઈ હે મમરાભાઈ હવે હું કરશું? એક પ્લાન આપો થોડાક પૈસા મને દેવા પડે તો. આપો છો ને હું પ્લાન છે? ગામમાંથી કોક એવા માણસને અહીં લાવીને ઊભો રાખજો ને પૂતળું બનાવી નામ. આલા જા ગામમાંથી ગમે એને બોલાવતા જા એના પૂતળું બનાવી દેવી જા. બકુડો આવ્યો 10 લાખ રૂપિયાનું પૂતળું તોડીને વહી ગયો મમરાભાઈ. હવે જે ખાવાનું હતું થઈ ગયું ભોળા દાદા. સમરૂ સાસ આવે ને તો એને કહેવાનું છે પૂતળું ત્યાં નથી છું. બીજી વાર આવો ને ત્યારે તમે પૂતળું લઈ જજો એમ કહી દેવાનું. આ તો એમ કરશું બીજું હું? તો હું ભોળા દાદા આ ભાઈને લેતા આવ્યો. આ ભાઈ કેડે જાતા હતા ને તો મેં કીધું હાલો તમારે દાડીએ જવું હોય તો અમે દાડી આપી દેવો. આ ભાઈ તને 500 રૂપિયા દાડી આપી તારા પૂતળું બનીને ઊભું રહેવાનું છે. જા આ પૂતળું ઝૂંપડીમાં મુકતા આવ્યો અને આને તૈયાર કરીને લેતા જા. એ હારું. હે ગારાનો કૂતરો વેચાઈ ગયો? કેમ એટલા બધા રખમાં સવા? ક્યાં હરખમાં છું ટેન્શનમાં છું માઇન્ડ ભાગીને આવ્યો. કેમ પૂછ્યું? એ ભોળા દાદાને એને પૂતળું બનાવ્યું ને એનો હાથ તૂટી ગયો મારાથી. પણ તમે ધ્યાન તો રાખતા હો. તો મેં કીધું નમસ્તે કરું પૂતળાને. ત્યાં તો પૂતળાનો હાથ આવ્યો મારા હાથમાં. તો તમે સાસ લાવ્યા કે નહીં? હવે સાઈસ લેવા પછી ત્યાં ઊભું રહેવાય. ગોળી ગાત તો વહી આવ્યો અહીંયા હું ભોળા દાદા ખીજાણા ને તે. તો બહેની તમે અહીંયા મૂકી મેં આવ્યા. તો બહણી લેવાય કેમ ઊભું રહેવું? એવા ખીજાણા ઈ 1 મહિનાથી પૂતળું બનાવવા મહેનત કરતા હતા. ઘડીકમાં કે તે તોડી નાખ્યું. તો અમાર કઢી છે ને બનાવી. હવે કઢી નહીં બનાવતી તેલ મરચું બનાવી નાખ. કેવા મેં તો વિચાર કર્યા હતા. મેં કીધું ગારાનો કૂતરો વેસા હે ને આપણો તો કળીના લાડવા ખાવું. જ્યાં તો કઢીમાંથી ગયા ને હે તમને તો બલૂન ક્યાં જશે? એ હેલિકોપ્ટર ઈ ભોળા દાદાની વાડીએ થયું. પાલન આપણે જોવા જઈએ. હવે ત્યાં જોવા જવાતું છે. અહીંથી હું તો નમસ્તે કહી દઉં. એ નમસ્તે સમરૂ સાસ. નમસ્તે. હે સમરૂ સાસ એટલે હું? ઈ વિદેશના માણસ હશે ને એનું નામ છે સમરૂ સાસ. ઈ સમરૂ સાસ આવે છે. ઓ હેલિકોપ્ટર આવ્યું. સમરૂ સાસ આવ્યા. એટલે કેટલી વાર છે હવે? એ પૂતળું તૈયાર જ છે. ઓ એ કવડું મોટું હેલિકોપ્ટર. સમરૂ સાસ આવ્યા. લે ટેબલ ગોઠવી દો. ભોળા દાદા હા પૂતળું એમનામ રહેવા દેવું કે ઢાંકી દેવું? એ ઢાંકી દે ને. હાલો હાલો મમરાભાઈ ઢાંકી દેવી. સમરૂ સાસ છે ને ત્યારે પૂતળું દેખાડશું. ભોળા દાદા આ કંપનીના દરવાજા ખુલ્યા. હા દરવાજા ખુલ્યા. સમરૂ સાસ આવ્યા. હેલો મિસ્ટર ભોળા દાદા હાઉ આર યુ? હા હારું છે હો બહુ હારું. સમરૂ સાસ. યસ સમરૂ સાસ. મિસ્ટર ભોળા દાદા. હા બેહો બેહો. સમરૂ સાસ અને હારે છે એનું નામ પાછું તમરૂ સાસ. બોલો હોય યા એવું નામ હોય. ભોળા દાદા આ સમરૂ સાસ છે એ લેડીઝ છે કે જેન્ટ્સ છે? કેમ તો જોવો ને કાનમાં તો બંગડીઓ પહેરી. અરે બંગડીઓ ક્યાં છે? કડા છે. ફેશન છે એવી. મિસ્ટર ભોળા દાદા હા पुतला तैयार है? हाँ पुतलू तैयार है से। तमरू सास यस पुतला तैयार है तो पहले पुतला देख लेते हैं। हाँ हाँ समरो सास यस खाना खाने आया है कि खावाना बाकी है? नहीं आई एम ऑलरेडी कंप्लीट। हाँ पुतलू बताओ है ना पुतलू बताओ। चलो पुतला देख लेते हैं। पुतला आया है। वाओ किसने बनाया पुतला? मैं बनाया है। बापा क्या बनायू मैं बनायू। ओ सो स्वीट पुतला बनाया अबे हूँ क्या बात है। देखो बहुत अच्छा है। पुतलो गई हो बड़ा दादा। हाँ और ये क्या है? पुतलू है। ओ तमरू सास डॉग वाह स्वीट डॉग। मिस्टर भोला दादा हाँ
बहुत अच्छा अच्छा पुतला बनाते हो आप। हाँ पुतला अच्छा अच्छा बनाता है। चलो बैठ के बात करते हैं। ઓલા દાદા બેહવાનું કીધું ને એટલે પાક્કું જ તે પૂતળું ગમી ગયો। હા હાચું તારું। समरू साइज यस। मुझे डॉग पसंद है तो डॉग लेना है, पुतला नहीं लेना है। अरे पुतला लेना है? नहीं डॉग लेना है, पुतला रहने दो। ठीक है कोई बात नहीं, इस बार डॉग लेकर जाते हैं, अगली बार आएंगे तो पुतला लेकर जाएंगे। हाँ ठीक है। मिस्टर भोला दादा, ये डॉग किसने बनाया? हमें डॉग चाहिए, पुतला नहीं। डॉग तो मैंने बनाया है। साना मना देओ तने क्या ममरा भाई कूतरो बनायो, बकुड़ा कूतरो बनायो, 50 રૂપિયા માં લઈ લીધો તો 50 રૂપિયા હું તમને આપી દઉં લ્યો। ના ના અમારે 50 રૂપિયા આવે નથી જોતા તો હું બકુડભાઈને કહી દઈશ તમારો કૂતરો મોંઘા ભાવનો વેચી દીધો ભોળા દાદા ને। ના ના એવું કહેતા નહીં, આપણે છે ને તૈણેનો ભાગ રાખી, જે પૈસા આવે ને તૈણેનો ભાગ। તો વાંધો નહીં, પૂતળા આરે કૂતરો ફ્રી આપી દેવું। સમરૂ સાહેબ यस मिस्टर भोला दादा। એ પૂતળા આરે કૂતરું ફ્રી દેવાના है। तो अब डॉग लेने की क्या जरूरत है? पुतले के साथ डॉग तो फ्री है, दोनों ले लेते हैं। मिस्टर भोला दादा, हाँ पुतले की प्राइस क्या करते हो? 10 लाख रुपया। बस ओनली 10 लाख रुपीस। હું કેમ મમરા ભાઈ 10 લાખ ખાલી 10 લાખ એમ કે એને તો હા ઓછા લાગે પૈસા। हाँ 10 लाख रुपया। कोई बात नहीं, पुतले को पैक करके हेलीकॉप्टर में भेज दो, हम रुपया भेजते हैं। हाँ ममरा भाई ऊभा હું અને ટીલા ટોળી કરી હેલિકોપ્ટર માં પોગાડો। હાલો હાલો હું કા 500 રૂપિયા મને જ વેસાવાનો। ઘડીક સાનો મનો ઊભો રહે ને પૈસા હાથમાં આવી જવા દે ને। ના રે ના લઈ જઈને હું કઈ ન જવાના। वाओ, ये पुतला तो बोलता है। हाँ बोलता है बोलता है। अरे ये भला ना बोले एना उपाड़ो ने हेलिकॉप्टर में। ना रे ना હું કઈ ન જવાના। ओ, ये तो चलता पुतला है, दौड़ के गया। लेकिन वो लोग पुतले के पीछे क्यों गए? पुतला भाग गया तो उसको पकड़ने गए।